अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાન। પુનરાવર્તન પ્રકરણ 9, 10, 11, 15 અને 16। વિદ્યાર્થીનીઓ, ગયા તાસમાં આપણે પ્રકરણ 1 થી 4 ઇતિહાસના વિકલ્પોનું પુનરાવર્તન કર્યું હતું। આજે આપણે આપણા આજના તાસમાં 9, 10 અને 11 ભૂગોળના પ્રકરણનું અને 15 અને 16 નાગરિકના પ્રકરણનું પુનરાવર્તન કરીશું। તેમાં આપણે આ 5 પાઠના વિકલ્પોનું પુનરાવર્તન આજે આપણે કરીશું। તો ચાલો આપણે શરૂ કરીએ। સૌપ્રથમ આપણે જોઈએ ભૂગોળનો પાઠ નંબર 9 સંસાધન। ચાલો એના વિકલ્પો વિશે આપણે પુનરાવર્તન કરીએ। પહેલાં સૂચના વાંચી લઈએ। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પહેલો સવાલ, હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોતો વગેરે કયા પ્રકારના સંસાધનો છે? જવાબમાં આવશે કુદરતી સંસાધનો છે। હવા, પાણી, જમીન અને ખનિજો, ઉર્જા સ્ત્રોતો વગેરે કુદરતી સંસાધન છે, એટલે અહીં લખાશે એ। આગળ, નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? જવાબમાં આવશે ખનિજ તેલ। ખનિજ તેલ એ વિરલ સંસાધન છે। આગળ, નીચેના પૈકી કયા સંસાધનો સર્વ સુલભ સંસાધનો છે? જવાબમાં આવશે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ। જવાબમાં શું આવશે? ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ સર્વ સુલભ સંસાધનો છે। આગળ, નીચેના પૈકી કયા સંસાધનો સામાન્ય સુલભ સંસાધનો છે? જવાબમાં આવશે જળ, ગોચર, ભૂમિ વગેરે। જવાબમાં શું આવશે? જળ, ગોચર, ભૂમિ વગેરે સામાન્ય સુલભ સંસાધનો છે। ચાલો આગળ જોઈએ। જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનો કેવા સંસાધનો કહેવાય? જવાબમાં આવશે ડી, વિરલ સંસાધનો। જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનોને વિરલ સંસાધન કહેવામાં આવે છે। આગળ, નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે? જવાબમાં આવશે ખનિજ કોલસો। ખનિજ કોલસો એ બિન નવીનીકરણીય છે, યાદ રાખજો। આગળ, જે સંસાધનો અખૂટ હોય તેને કેવા સંસાધનો કહેવાય? જવાબમાં આવશે નવીનીકરણીય સંસાધનો। બરાબર ને? જે અખૂટ છે તેવા સંસાધનોને નવીનીકરણીય સંસાધન કહે છે, એટલે અહીં આવશે બી। આગળ, જે સંસાધનો એકવાર વપરાયા પછી નજીકના સમયમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય તેને કેવા સંસાધનો કહે છે? જવાબમાં આવશે બિન નવીનીકરણીય સંસાધનો તેને કહેવામાં આવે છે। આગળ, જળ એક એવું સંસાધન છે? જવાબમાં આવશે ડી, કુદરતી સંસાધન છે। જળ એ કુદરતી સંસાધન છે। આગળ જોઈએ પ્રકરણ નંબર 10 ખનિજ અને ઉર્જા સંસાધન। ચાલો, તેમાં પહેલો સવાલ, ધાતુમય ખનિજો કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? જવાબમાં આવશે આગ્નેય અને રૂપાંતરિત। કયા સંસાધનોમાંથી મળે છે ધાતુમય ખનિજો? આગ્નેય અને રૂપાંતરિત ખડકોમાંથી મળે છે। આગળ, નીચેના પૈકી કયું લક્ષણ ખનિજોનું નથી? જવાબમાં આવશે તેઓ અપ્રાપ્ય હોય છે। તેઓ અપ્રાપ્ય હોય છે। આગળ, નીચેના પૈકી કયું ખનિજ ધાતુમય ખનિજ છે? જવાબમાં આવશે બી, લોખંડ। લોખંડ એ ધાતુમય ખનિજ છે। આગળ, નીચેના પૈકી કયું ખનિજ અધાતુમય ખનિજ છે? જવાબમાં આવશે કોલસો। કોલસો એ અધાતુમય ખનિજ છે। ગુજરાતમાંથી કયા પ્રકારનો કોલસો મળે છે? જવાબમાં આવશે લિગ્નાઇટ। ગુજરાતમાંથી લિગ્નાઇટ પ્રકારનો કોલસો મળે છે। આગળ, નીચેના પૈકી કયો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ છે? જવાબમાં આવશે ઈરાન। ઈરાન એ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ છે। આગળ, કૃષ્ણા અને ગોદાવરી નદીઓને મુક્ત ત્રિકોણ પ્રદેશ એ કયા ખનિજનું મુખ્ય ઉત્પાદન ક્ષેત્ર છે? જવાબમાં આવશે પેટ્રોલિયમ। જવાબમાં શું આવશે? પેટ્રોલિયમ। આગળ, પ્રકરણ 11 ખેતી। ચાલો, એના વિકલ્પોનું પુનરાવર્તન આપણે કરીએ। ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કઈ જમીનો જોવા મળે છે? જવાબમાં આવશે ડી, કાંપની જમીનો। બરાબર છે? ગુજરાતમાં લગભગ 50% વિસ્તારોમાં કાંપની જમીન જોવા મળતી હોય છે। કયા પ્રકારની જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધુ હોય છે? જવાબમાં આવશે કાળી। કાળી જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધુ હોય છે। આગળ, કયા પ્રકારની જમીનને કપાસની જમીન પણ કહે છે? જવાબમાં આવશે ડી, કાળી જમીનને। કાળી જમીનને કપાસી જમીન કહે છે।
કયા પ્રકારની જમીન રેગુર નામે પણ ઓળખાય છે? જવાબમાં આવશે કાળી જમીનને. કાળી જમીનને રેગુર નામે પણ ઓળખવામાં આવે છે. આગળ, ભારતમાં વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં કયા પ્રકારની જમીન તૈયાર થાય છે? જવાબમાં આવશે બી પડખાવ. જવાબમાં શું આવશે? બી પડખાવ. આગળ, ભારતની કયા પ્રકારની જમીનો સ્તરપાત્રો અને અપરિપક્વ હોય છે? જવાબમાં આવશે એ પર્વતીય. જવાબમાં શું આવશે? પર્વતીય. પર્વતીય જમીનોનું સ્તરપાત્રો અને અપરિપક્વ હોય છે. ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કયા પ્રકારની જમીન આવેલી છે? જવાબમાં આવશે રણ પ્રકારની જમીન આવેલી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રણ પ્રકારની જમીન આવેલી હોય છે. નીચેના પૈકી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે? જવાબમાં આવશે ઝૂમ ખેતીના ઉત્પાદનમાં. બરાબર. કઈ ખેતીને ઝૂમ ખેતી કહે છે? જવાબમાં આવશે સ્થળાંતરિત ખેતીને. કઈ ખેતીને? સ્થળાંતરિત ખેતીને ઝૂમ ખેતી કહે છે. આગળ, નીચેનામાંથી કઈ ખેત પદ્ધતિ આધુનિક ખેત પદ્ધતિ છે? સઘન ખેત પદ્ધતિ. બરાબર ને? સઘન ખેતી એ આધુનિક ખેત પદ્ધતિ છે. હવે આપણે જોઈએ નાગરિકના એટલે કે સામાજિક અને રાજકીય જીવન. બરાબર છે. તેમાં 15મો પાઠ ભારતીય બંધારણ. એના વિકલ્પો વિશે જોઈએ તો ભારતીય બંધારણના અધ્યક્ષ તરીકે કોણ હતા? જવાબમાં આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બરાબર છે. કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા? જવાબમાં આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. જવાબમાં શું આવશે? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. આગળ, ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો? જવાબમાં આવશે 15 ઓગસ્ટ 1947ના રોજ. બરાબર ને? આપણો ભારત દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો, સ્વતંત્ર થયો હતો. સાર્વભૌમ લોકશાહીની ઘોષણા ક્યારે કરવામાં આવી? જવાબમાં આવશે 26 જાન્યુઆરી 1950માં. બરાબર ને? બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું? આ સવાલ પૂછવામાં આવે તો પણ જવાબ શું આવશે? કે 26 જાન્યુઆરી 1950ના રોજ. આગળ, 26 નવેમ્બરના દિવસે કોને ખાસ યાદ કરવામાં આવે છે? જવાબમાં આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને. 26 નવેમ્બરના દિવસે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ખાસ યાદ કરવામાં આવે છે. આગળ જોઈએ પ્રકરણ 16 સંસદ અને કાયદો. આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? જવાબમાં આવશે સંસદ. જવાબમાં શું આવશે? સંસદ એ આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા છે. આગળ, સંસદની બેઠકો કોના આધારે નક્કી કરવામાં આવે છે? જવાબમાં આવશે રાજ્યોની વસ્તીના આધારે. કોના આધારે? રાજ્યોની વસ્તીના આધારે. આગળ, લોકસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ? જવાબમાં આવશે બી 25 કે તેથી વધુ. જવાબમાં શું આવશે? બી 25 કે તેથી વધુ. આગળ, રાજ્યસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ? જવાબમાં આવશે 30 કે તેથી વધુ વય. બરાબર છે? 30 કે તેથી વધુ. દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કોને કહેવામાં આવે છે? જવાબમાં આવશે સંસદને. દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા સંસદને કહેવામાં આવે છે. આગળ, આપણા દેશના બંધારણીય વડા કોણ? રાષ્ટ્રપ્રમુખ. આપણા દેશના બંધારણીય વડા રાષ્ટ્રપ્રમુખ છે. બરાબર ને? વિદ્યાર્થીનીઓ, આજે આપણે ભૂગોળ અને નાગરિકના વિકલ્પોનું પુનરાવર્તન કર્યું છે. તમારે બધા વિકલ્પો ધ્યાનમાં રાખવાના છે કારણ કે પરીક્ષાલક્ષી છે અને સાથે નોટમાં લખવાના છે. અહીં આપણો તાસ પૂર્ણ થાય છે. થેન્ક યુ.